નમસ્કાર મિત્રો, મારું નામ ડોક્ટર નુરાની છે. હું એક સાયકેટ્રિસ્ટ છું અને અહીંયા હનુમંત હોસ્પિટલ ખાતે વિઝિટ કરું છું. આજે હું ફરી તમારી સાથે એક બહુ જ જરૂરી અને અગત્ય ટોપિક પર ચર્ચા કરવાનો છું, જેનું નામ છે હાઉ ટુ હેન્ડલ ફેલિયર્સ ઇન લાઈફ. કે જીવનમાં અસફળતાઓને કેવી રીતના હેન્ડલ કરવી. સૌથી જરૂરી વાત, જ્યારે લાઈફમાં આપણે અસફળ થાય છે ત્યારે જે આપણે કરવી જોઈએ ફર્સ્ટ થિંગ એક્સેપ્ટન્સ. જાજા ભાગના લોકો અસફળતાઓને એક્સેપ્ટ જ નથી કરતા કે હું કોઈ દી અસફળ થઈ જ ન શકું અથવા હું શા માટે ફેલ થયો. જ્યારે એવું નથી. દુનિયામાં કોઈ સફળ વ્યક્તિ એવો નથી જે સફળ થતા પહેલા અસફળતા ન જોઈ હોય. ઉદાહરણ તરીકે સચિન તેંડુલકર બહુ સારો બેટ્સમેન છે, પણ દરેક મેચમાં સેન્ચુરી બનાવી હોય એવું પોસિબલ નથી. શાહરૂખ ખાન બહુ સારો અભિનેતા છે, પણ બધી પિક્ચર હિટ ગઈ હોય એવું પોસિબલ નથી. તો દરેક વ્યક્તિના જીવનમાં સફળતાની સાથે અસફળતા બી હોય જ છે. જરૂરત છે એને એક્સેપ્ટ કરવાની કે ઠીક છે, આપણે થયા છે, બીજા બી થાય છે. બીજી જરૂરી વસ્તુ, જ્યારે બી લાઈફમાં આપણે અસફળ થાય છે તો આપણે મેજોરિટી લોકો શું ગલતી કરે છે કે બીજી વસ્તુને બ્લેમ કરે છે અસફળતા માટે. પોતાના જે કારણો હોય, પોતાનું જે ડિસિઝનમાં મિસ્ટેક હોય અથવા પોતાની ચોઇસ જે ગલત થઈ ગઈ હોય એના પર ધ્યાન ઓછું આપે છે. તો જ્યારે બી બીજી ફેરી એવું થાય કે લાઈફમાં અસફળતા મળે તો એક લિસ્ટ બનાવો અને બધા કારણ એમાં એનાલિઝ કરો અને જુઓ એમાં તમારી અંદર શું કારણ હતા જેના કારણે તમને અસફળતા થઈ હતી. જો તમને એવું લાગે કે એવા કારણ છે તો નેક્સ્ટ ટાઈમ જ્યારે તમે પ્રયત્ન કરો તો મેક શ્યોર કે એ કારણો એમાં ન હોય. અને ત્રીજી અને લાસ્ટ વસ્તુ જે ખૂબ જ જરૂરી છે, પોતાને થોડોક સમય આપો. ગીવ યોર સેલ્ફ સમ ટાઈમ ટુ હીલ. જ્યારે આપણે ક્યારેક પડી જાય છીએ અને હાથમાં ચોટ વાગે છે તો જે તકલીફ આપણને થાય છે એ રોજ નથી થવાની. અમુક દિવસ પછી, અમુક વીક પછી તકલીફ નોર્મલ થઈ જવાની છે. એવી જ રીતના જ્યારે આપણે અસફળ થાય છીએ ત્યારે નિરાશા, ગુસ્સો, ઉદાસીનતા, આ બધી ફિલિંગ્સ આપણે રોજ લઈને નથી ફરવાની. અમુક દિવસ, અમુક વીક પછી એ વસ્તુ ઓછી અને લગભગ ખતમ બી થઈ જશે. જ્યારે અસફળતા આપણે કરીએ છીએ ત્યારે સૌથી જરૂરી વસ્તુ જે આપણે યાદ રાખવાની છે, એ માટે ખાસ યાદ રાખવી કે અસફળતા આપણી હાર નથી. અસફળ થયા પછી ફરીથી પ્રયત્ન ન કરવો એ આપણી હાર. થેન્ક યુ.